અમદાવાદ શહેરની એસઓજી ક્રાઇમ બ્રાન્ચે સરખેજ વિસ્તારમાં ગેસ રિફિલિંગના મોટા રેકેટનો પર્દાફાશ કરી બે ઇસમોને ઝડપી પાડ્યા છે. તારીખ 25/7/2025ના રોજ એસજી હાઈવે સણાથલ ટોલનાકાની નજીક બ્લુ કલરના પતરાના ગોડાઉનમાં થયેલી કાર્યવાહીમાં રાજેશ નટવર પરમાર અને હરજી શંકર પરમાર નામના આરોપીઓને પકડાયા છે. આ બંનેએ લાયસન્સ વિના ઘરગથ્થુ ગેસ સિલિન્ડરોમાંથી કોમર્શિયલ સિલિન્ડરોમાં ગેસ રિફિલ કરી ઊંચા ભાવે વેચાણ કરવાનું કામ કરતા હતા, જે સરકારી નિયમોનું ઉલ્લંઘન છે. પોલીસે ગોડાઉનમાંથી 241 ગેસ સિલિન્ડર, જેની કિંમત ₹2,32,340 છે, તથા અન્ય સામગ્રી સહિત કુલ ₹2,98,540નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાવતરું વિસ્ફોટક સંભાવના ધરાવતું હોવાને કારણે જોખમી હતું, ત્યારે પોલીસે મળેલી બાતમીના આધારે રેકેટનો ભાંડો ફોડ્યો છે. આરોપીઓ સામે અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.